હેલો ગાઈસ, રામ રામ અને જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો. ફરીથી ઉમિયા વ્લોગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો રાતના થઈ ગયા છે 9:30 અને 9:30 વાગે હું ક્યાં જઈ રહી છું, તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. હું આવી ગઈ છું હાઈવે ઉપર છકડાના વેટ કરવા માટે. તો રાતના 9:30 વાગે પણ ટ્રાફિક એકદમ ફૂલ હતું અને મારે આમ તો હું ગાડીમાં જ જાઉં છું, પણ ગાડીમાં જગ્યા નથી એટલે મેં છકડામાં જવાનું પસંદ કર્યું. તો આખિરકાર છકડો મને મળી ગયો. તો હવે છકડામાં બેઠા તો મતલબ ગાડીમાં તો સમજો કે હે ને કોઈ પણ જગ્યાએ આપણે જઈએ ને તો એ આપણને શોર્ટ ટાઈમ લાગતો હોય છે કે અહીંયાથી આટલું નજીક જ છે. પણ જ્યારે આપણે કોઈ બીજા સાધનમાં જઈએ ને જ્યાં મતલબ વચ્ચે ઉતરવાનું આવે ને અને કદાચ પગે આપણે જઈએ તો ખબર પડે કે આ સ્ટેશન કેટલું દૂર છે. તો છકડામાં આપણે બેઠી જ ગયા હતા. તો જોઈ શકો છો કે નાના વેપારીઓ રોડ ઉપર પોતાના વેપાર લઈને બેઠા છે. રાતના 10 વાગે કે 11 વાગે, પણ એમને તો આશા હોય જ છે કે કસ્ટમર એમના આવે. અને સામે જોઈ શકો છો સરસ મજાનો કેપીટી મેદાન. હવે આજકાલ ગાંધીધામ એકદમ ટ્રેન્ડમાં ચાલે છે, કેમ કે ગાંધીધામમાં પહેલાં તો વર્ષમાં એકવાર મેળો આવતો હતો. અત્યારે તો ગમે તે સમયે મેળો અમારે લાગી જાય છે, એટલે ગાંધીધામની પબ્લિકને બહુ જ મજા આવે છે. તો મેળામાં આપણે જઈશું ત્યારે બ્લોગ જરૂરથી બનાવીશું. બાજુમાં કંઈક નવું બની જ રહ્યું છે, તો એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ચોક્કસથી જાશું, શૂટ કરશું અને તમને ચોક્કસથી બતાવશું. તો ફાઇનલી ગાઈસ, હવે આપણે ઓશિયા મોલ તરફ પહોંચી ગયા છીએ અને મેં ઓશિયા મોલ ઉપર જ ઉતરવાનું પસંદ કર્યું, કેમ કે મને ખબર નથી કે રેસ્ટોરન્ટ કેટલું દૂર છે. તો આપણે પગે નીકળી ગયા. તો તમે નહીં માનો કે મારે 10 મિનિટ હાલવું પડ્યું. એસપી કચેરીની સામે રિસોર્ટ હતી, ત્યાં અમારે જવાનું હતું જમવા. તો પગે તો વાંધો પડ્યો, મને તકલીફ થઈ થોડી, પણ કાંઈ વાંધો નહીં કે ફર્સ્ટ ટાઈમ હોય એટલે આપણને મતલબ અનુભવ થાય કોઈ બી વસ્તુનો. અને એકલા નીકળીને એટલે થોડોક ડર પણ લાગે કે રાતનો સમય હોય એટલે. જોઈ શકો છો સુનકાર રસ્તામાં કોઈ દેખાતું નથી, ખાલી ગાડીઓ દેખાય છે, બાકી પબ્લિકની કોઈ અવર જવર નથી. અને તે છતાં હું હિંમત હારીને તો ફાઇનલી ગાઈસ ચામોડા રેસ્ટોરન્ટ આવી ગયું. સેકન્ડ વાર આ છે, પહેલી વાર પણ હું આવી હતી ત્યારે પણ ફેમિલી સાથે અમે આવ્યા હતા. અત્યારે જે નાના ભાઈ છે એમના લગ્ન થયા હતા, તો એમનું જમવાનું મારા ઘરે હતું, પણ એકચ્યુઅલી છે ને મારા કામના અર્થે ઘરે ટાઈમ 9 થી 9:30 થઈ ગયો તો ઓફિસમાં, એટલા માટે હું એમનું જમવાનું બનાવી શકી નથી. તો આખિરકાર મને એમને બહાર લઈ આવવા પડ્યા હતા, કેમ કે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો પછી આપણે એમને જમવાનું જમાડવું જ પડે, અને જમાડી ના શકીએ તો આપણે બહાર જમાડી શકીએ, પણ જમાડવા તો પડે જ. તો ઘણા બધા મતલબ મેમ્બર્સ જમી રહ્યા હતા, તો આપણે પણ આવે. તો હું છકડામાં આવી હતી તો પણ એ લોકોથી વહેલા આવી ગઈ હતી, અને એ લોકો ગાડી લઈને આવ્યા હતા તો પણ મોડેથી આવ્યા હતા. અત્યારે આ મારી સામે ભાભી દેખાય છે, નાની ભાભી છે, તો એની પસંદનું અમે જમવાનું ઓર્ડર કરવાના હતા, પણ એમને કંઈ એટલી મતલબ કોઈ ચોઈસની એમને પસંદ નહીં કે તમારી જે ચોઈસ કરો એ હું જમી લઈશ. અમે એમની ચોઈસ ઉપર જમવા આવ્યા હતા, પણ એમને અમારી ચોઈસ ઉપર જમ્યા. કાંઈ વાંધો નહીં. તો ફાઇનલી ગઈ પહેલાં તો અમે મસાલા પાપડ ઓર્ડર કર્યું, કેમ કે મસાલા પાપડ પ્રિન્સને બહુ ભાવે છે અને મને પણ બહુ ભાવે છે. પછી આપણે શાહી પનીર અને પનીર ભુજી
બે ચોઈસ મેં પ્રિન્સુની ઓર્ડર કર્યો હતો. પ્રિન્સુને બહુ ભાવે છે અને એ વસ્તુ અમે બધાએ જમી હતી. એકચ્યુઅલી મને તો બધી જ વસ્તુ કાંઈ પણ મળે એ જમી જ લઉં છું. કોઈ વસ્તુ મારી ફેવરેટ નથી, બધી જ ફેવરેટ જ છે. એટલે ક્યાંક બહાર જમવા જઈએ એટલે કોઈકની પસંદનું ખાવું પડે આપણે. તો આજે આપણે પ્રિન્સનું ફેવરેટ જમ્યા, પણ મજા આવી હતી જમવાની. તો ફાઇનલી ગાઈસ અમારું જમવાનું કમ્પ્લીટ થઈ ગયું અને જમી લીધું અમે. જમી અને હવે અમે નીકળીએ છીએ. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.